જામનગરમાં લાલ બંગલા સર્કલથી લીમડા લાઇન થઈ ગુરુદ્વારા તરફ જતો માર્ગ વન વે હોવા છતાં તેમાં રોજ સેંકડો વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે। આજે અચાનક પોલીસ જાગતા વન વેનો અમલ થયો હતો અને રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। આ માર્ગ પર નિયમિત ટ્રાફિક પોલીસની જરૂરિયાત છે, જેથી વન વેનો કડક અમલ કરાવી શકાય અને અકસ્માતો ટાળી શકાય। આ મુદ્દે પોલીસ હવે સક્રિય જ રહેશે કે પછી આજની કાર્યવાહી અપવાદ સાબિત થશે એ તો આવનારો સમય જ કહેશે। જામનગરમાં સાધના કોલોનીમાં હાઉસિંગ બોર્ડની મોટાભાગની ઇમારતો જર્જરિત અવસ્થામાં હોય તંત્ર દ્વારા જોખમી ઇમારતોનું ક્રમશઃ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। આજે L88 નંબરના બ્લોકમાં 12 ફ્લેટને તોડી પાડવાની કાર્યવાહી થઈ હતી। એસ્ટેટ અધિકારી NR દીક્ષિત તથા અનવર ગજ્જરની આગેવાનીમાં કામગીરી થઈ હતી। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।